નમસ્કાર 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 ખેડૂત મિત્ર, આપની પર્સનલ ઓળખાણ નહીં આપતા, આપને જે પ્રશ્ન પૂછવાનો હોય એ પૂછો. આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે. બોલો, શું પૂછવું છે? હવે મારે કેજીપી કરાવવું હતું પણ બાજુમાં બિન ખેતી છે અને એ અમારા ભાઈ બાગમાંથી જ થયેલું છે. બનેલું છે. હા, હવે કેજીપી માં મારે બિન ખેતી વાળા પાર્ટનર ની બધાની સહી જોઈ કે ખાલી ડાયરેક્ટર ની જ જોઈ? ઈ વાંધા અરજી ન મૂકે તો કોઈની જરૂર નથી. હા, બરાબર. એની સાથે કોઈ ડિસ્પ્યુટ મેટર ન ચાલતી હોય, વાંધા અરજી ન મૂકે તો એને બોલાવવા જવાની જરૂર નથી. એટલે હું મારા પૂરતું કરી શકું એવું થયું ને? ના, આખું કેજીપી કરાવી લ્યો. બીજા ભાઈઓ તો સહમત છે ને? કેટલા ટુકડા છે? આ એક એને થયેલું છે, બીજા કેટલા ટુકડા છે? એને વાળા બે છે ને બાકી બે મારા જ છે. હા, તો કરાવી નાખો, થઈ જશે. હા, વાંધો નહીં લે તો થઈ જશે ને વાંધો લે તો તમારા પૂરતું કરાવવાનું. હા, બરાબર. અત્યારે એક જ અરજી આખી કરી નાખો હિસાબ આપણી માટે. હા, બરાબર. પણ એની એમાં ઓલી માગે છે ઓનલાઈન માં સહમતિ માંગશે ને? હા, સહમતિ માગે છે. પેલા અરજીની પ્રિન્ટ કાઢો, પૈસા નહીં ભરતા, અને બરાબર. ડીએલઆર કચેરીએ જઈ આવો. મતલબ એની સાઈન તો જોઈએ એવું થયું ને? અરે સાંભળો, સોસાયટી છે ને રજીસ્ટર થયેલી, પ્રમુખની સહી કરાવી લ્યો એટલે ચાલે. ફેક્ટરી છે. હા, તો ફેક્ટરી વાળો સહી કરવાની ના પાડે છે? ના, હજી ના નથી પાડતો. તો બસ, તો પ્રિન્ટ કાઢો પેલા. હા, ઓકે ઓકે. હા, એટલે એને ઉપયોગી થશે ફેક્ટરી વાળાની. હા, અને બરાબર. ફેક્ટરી વાળા તો માપ કરાવી લીધું છે, એની પાસે માપની શીટ હશે જ. નો એવું ન બને એમને એને નો થયું હોય. હા, એ તો છે. એટલે છૂટતી જમીનનો પ્રશ્ન કાંઈ ન ઉભો થાય. હા, અને બીજો પ્રશ્ન એ હતો કે મારે બે સર્વે નંબર છે, 4.4 ના. તો એમાં મારે કોઈ કુવાની નોંધ કે એવું કાંઈ છે નહીં, પિયત નું સાધન. તો મારે કુવાની નોંધ હવે કરું તો ચાલે? હા, ચાલે ચાલે, ગમે ત્યારે ચાલે. હા, ભાગ પડ્યા ને 26-27 વર્ષ થઈ ગયા, એટલે ગમે ત્યારે ચાલે. ગમે એટલા વર્ષ પછી કૂવો ચડાવી શકાય. જૂનો કૂવો છે એમ લખીને એફિડેવિટ આપી દો, ઓકે, ચાલો, ચડાવી દેશે. હા, જૂનો કૂવો એમ સ્પષ્ટ લખજો. હા, કેટલા વર્ષ જૂનો એવું લખવાની જરૂર નથી. વર્ષો જૂનો કૂવો હયાત છે અને આ કૂવાની નોંધ જે છે ચડાવવાની રહી ગઈ છે, તો સ્થળ ઉપર આ જગ્યાએ કૂવો આવેલો છે અને એ અંગેનું આ એફિડેવિટ રજૂ કરું છું, થઈ જશે. કૂવા અંગેનું, બોર અંગેનું મારું એફિડેવિટ છે જ. એ કેવી રીતે કરવું એ જોઈ લેજો. આ ચેનલની અંદર શરૂઆતના વિડીયોની અંદર છે, 15-20 વિડીયોની અંદર. હા, એ તો જોયા છે બધા. બસ, તો ચડાવી દો, થઈ જશે. એ વિડીયો તો ખૂબ ચાલ્યો છે, 1 લાખ માણસોએ જોયો છે. હા, એ તો જોયું છે. ઓકે ઓકે, ચલો, ભલે, આવજો. થેન્ક યુ. આવજો ખેડૂત મિત્ર. જ્યારે તમારે કેજીપી કરાવવાની જરૂરિયાત ઊભી થાય અને એને થઈ ગયું હોય તો બહુ ઉપાધિ કરવાની જરૂર નથી. પ્રથમ તો આવી વ્યક્તિ જે છે એને તમે એક વખત રૂબરૂ મળો. કાંઈ પણ ડિસ્પ્યુટ મેટર હોય કે ન હોય ડિસ્પ્યુટ મેટર, હંમેશા પ્રથમ આગલાવાળી વ્યક્તિને મળી લેવું જોઈએ, જેથી કરીને એને કોઈ તમારું માલાફાઈન ઇન્ટેન્શન, ખરાબ બુદ્ધિનું ઇન્ટેન્શન ન દેખાય. પ્રથમથી મળી લો, કામ તમારું સરળ થઈ જશે. અરે દુશ્મન હોય ને તો એકવાર મળી લેવું, આ તો પાડોશી છે. હંમેશા મળવાથી કામ સરળ થઈ જાય છે. અને ત્યાર પછી તમારે તમારી ફેવરની જરૂરિયાત લાગે એટલી વિધિ કરો, અને વિરોધ કરે તો કાયદા અનુસાર પ્રક્રિયાને અનુસરો. પણ પ્રથમથી કોઈને અંધારામાં રાખી અને જ્યારે એનું હિત હોય તો એવું કામ ન કરવું. અહીંયા અંધારામાં રાખવાનો સવાલ નથી, પણ તમે એને પરમિશન લેવા નહીં જાઓ તો એનો અહમ પણ ગવાય કે એનું કામ છે એ કરી લેશે. આપણે આવું શું કામ કરવું? આ યુટ્યુબ ચેનલની અંદર હું ખેડૂતોને માત્ર કાયદાકીય બાબત નથી શીખવાડતો, જેને નીતિમત્તા કહેવાય, પ્રમાણિકતા કહેવાય, એવી બાબત શીખવાડું છું. હમણાં 2 દિવસ પહેલાના એક ભાઈના વિડીયોની અંદર એ ભાઈ કહે છે કે મેં જમીન વેચી નાખી છે, હવે જમીન મને પાછી મળે કે નહીં. મેં કીધું ભાઈ નીતિમત્તાથી મળે કે નહીં? તો મને પૂછે છે નીતિમત્તા નહીં, કાયદો શું કહે છે. ભાઈ, કાયદો જાણવો હોય તો કોઈ એડવોકેટ પાસે જાને. હું તો નીતિમત્તા પ્રમાણેનો કાયદો શું કહે છે એ શીખવાડું છું. એટલે મારી પાસે જ્યારે આવો ત્યારે શુદ્ધ બુદ્ધિપૂર્વક આવું, તો મારી સલાહ જે છે એ આયુર્વેદ જેવી હોય, એટલે એ ગણ કરશે. જરૂર પડે ત્યાં એલોપેથી વાપરું છું. એમ તો એક ભાઈની મિલકત જે છે એક જણાએ પચાવી પાડી લીધી, હું લેન્ડ ગેમિંગ કરવાની ના પાડું છું. ડીસી સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબે એની લેન્ડ ગેમિંગ ના મંજૂર કરી 2 વખત. ત્રીજી વખત જે છે કલેક્ટર સાહેબ પાસે મેં એને મોકલો, લેન્ડ ગેમિંગ કરાવી. અને પહેલા લોકોને મામાના ઘરે જવાનું થયું, 3 મહિના જામીન ન મળે, માટે કોઈની મિલકત પચાવી પાડતા નહીં. રમણીકભાઈ કોટલિયા એમ નહીં માનતા કે માત્ર એવી સલાહ આપે છે કે જતું કરો, જતું કરો. જતું કરવાની એક મર્યાદા હોય છે. હા, એક ગાલે તમાચો મારે ત્યાં સુધી ઠીક છે, પણ બીજા ગાલે તમાચો મારવા આવે તો હાથ પકડી લેવો પડે ભાઈ.